Good morning, friends. My name is Jignesh Prajapati. I have been teaching English subject since last 20 years. અને હવે મને આશા છે કે હું તમારી સાથે આ ઓનલાઈન માધ્યમથી પહોંચ્યો છું તો તમને પણ મારા અંગ્રેજીના અનુભવને લઈને તમને સારું અંગ્રેજી બોલતા શીખવાડું. આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ છે તમને મારી બુક સરળ અંગ્રેજી મળી ગઈ હશે. આના બે ભાગ છે, બેઝિક અને એડવાન્સ. આ વિડીયોના માધ્યમથી હું તમને સમજાવવા માગીશ કે અમારી જે ટીમ છે, હું અને મારી ટીમ તમને અંગ્રેજી શીખવાડવાના છે અને બની શકે ત્યાં સુધી તમે મારા વિડીયોને, તમામ વિડીયોને જે અહીંયા યુટ્યુબમાં મૂકવાના છે એને એકદમ ધીરજથી જોવાના છો. આજનો વિડીયો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે. થોડો સમય લઈને એને સાંભળી લેજો, કેમ કે ઇન્ટ્રોડક્શન સમજવું એટલે બુકની માહિતી વિશે અને અમારા વિશે સમજવું. જો તમે અમારા વિશે સમજી ગયા અને અમારી જે મેથડ છે એના વિશે સમજી ગયા તો તમને અંગ્રેજી શીખવામાં વાંધો નહીં આવે. પહેલાં તો તમને બે બુક મળી છે, એક બેઝિક અને એક એડવાન્સ. બેઝિકની અંદર અમે થોડા એવા વાક્યો મૂક્યા છે કે જે ડેલી રૂટીનમાં કામમાં આવે. એમાં મેનર્સ છે, થોડા સેન્ટેન્સીસ છે જેમાં ગ્રામરની કોઈ જરૂર નથી. હા, જેમાં ગ્રામરની કોઈ જરૂર નથી. જ્યારે તમે બેઝિક શીખશો તો પુસ્તકની અંદર જોશો તો તમને એક ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સની અંદર જે અનુક્રમણિકા છે એની અંદર જે પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી અને પાર્ટ ડી ઇન્ક્લુડેડ છે. તો પાર્ટ એ, બી અને સીની અંદર એવા શબ્દો છે અને એવા વાક્યો છે જે વાંચવાથી અને આપણા મેમરીની અંદર એ શબ્દો અને વાક્યો યાદ રાખવાથી આપણે ઘણું એવું સારું એવું અંગ્રેજી બોલવાની શરૂઆત કરી શકીએ છીએ. હા, એ શબ્દો અને વાક્યોથી આપણને અંગ્રેજીમાં ખબર પડવા માંડે છે. પાર્ટ ડીની અંદર તમે જોશો તો એવું થોડું ગ્રામર છે. એ વિદ્યાર્થીઓ માટે કે જે પરીક્ષાઓ આપી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ જે ગામની અંદર છે, એ વિદ્યાર્થીઓ જેમને અંગ્રેજીમાં રસ નથી. કારણ કે ગ્રામરને એટલું ટિપિકલ બનાવી દીધું છે કે અંગ્રેજીમાં ઘણીવાર રસ ના બી રહે. અમે વ્યાકરણની અંદર એવી ઘણી બધી યોજનાઓ મૂકી છે કે ઘણી બધી સ્ટ્રેટેજી મૂકી છે કે તમે એ ગ્રામરને એઝ અ સ્ટોરિકલ અને ગ્રામરને બહુ સરસ રીતે સમજી શકો છો. જે બની શકે તમારા CBSE જે તમે ભણી રહ્યા છો, જે તમારું કન્ટેન્ટ કરી રહ્યા છો, એમાં બી તમને કામમાં આવે. હા, ઘણી વાર એવું બની શકે છે કે આપણે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં જઈએ છીએ તો ગ્રામરની પ્રોપર પેટર્ન નથી હોતી, જેના કારણે આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ પણ અંગ્રેજીને બહુ સરસ રીતે સમજી શકતા નથી અને એક્યુરેટ ઇંગ્લિશ જે બોલવું જોઈએ આપણે એને અફોર્ડ કરી શકતા નથી. તો મારી વિદ્યાર્થીને વિનંતી છે કે તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરી રહ્યા છો, મારા એવા વાલીઓ છે કે જે કહેતા હોઈએ કે સર તમે એવો કંઈ કોર્સ બનાવો, તો જો આ કોર્સ તમારા માટે જ છે. તમે ઘરે બેસીને શાંતિથી ધીરજ રાખીને આ કોર્સને સાંભળશો અને બુકને વાંચશો તો 100% તમને અંગ્રેજી આવડવાનું છે. ઇવન તમે બિઝનેસ મિટિંગમાં જશો ત્યાં બી તમારી થોડી ઇમેજ સારી હવે બનવાની છે જ્યારે આ વિડીયો તમે જોશો. વાલી મિટિંગમાં જશો તમને એટલું અંગ્રેજી સમજતા અને બોલતા તો આવડી જ જશે જેટલી તમારે જરૂર છે. ફોરેનમાં છો અને ફોરેનની અંદર આ કોઈ બુક નથી અને કદાચ ફોરેનની અંદર આ વિડીયો બી ઘણા લોકો જોઈ રહ્યા છે તો એટલી તો સમજ આવી જશે કે મારે એક્યુરેટ ઇંગ્લિશ કઈ રીતે બોલવું. આપણે અંગ્રેજી બોલીએ છીએ, અંગ્રેજીની શરૂઆત બી કરી દઈએ છીએ અને સાંભળીને શીખી બી જઈએ છીએ. એ અલગ વસ્તુ છે. આપણે એ રીતે અંગ્રેજીને શીખવું જોઈએ જેમ આપણે ગુજરાતી માતૃભાષાને, આપણે હિન્દી, આપણે રાષ્ટ્રીય ભાષાને કે સંસ્કૃતને આપણે કે કોઈ બી લેંગ્વેજને આપણે સાંભળીને શીખ્યા છે. પણ જ્યારે ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં આપણે જતા હોઈએ કે ગુજરાતી આપણે 12 વર્ષ સુધી અંગ્રેજીને ઘણી બધી વાતો સાંભળી છે કે અંગ્રેજીને સમજ્યા છે, છતાં આપણને ઇંગ્લિશ બોલવામાં ડર લાગે છે. એની એક જ પ્રોપર ટેકનિક છે કે તમે એ ટેકનિકમાં આવો છો એટલે તમને બોલતા આવડી જાય છે. બધા કહે છે કે પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસથી તમને અંગ્રેજી સારું આવડી જશે. મારી તમને ના નથી કે પ્રેક્ટિસથી અંગ્રેજી ના આવડે, પણ જ્યારે તમારી પાસે વર્ડ બિલ્ડિંગ નથી, વોકેબ્યુલરી નથી તો તમે અંગ્રેજી સારું બોલી શકવાના નથી. પેલું કહેવાય કે કૂવામાં હોય તો અવાડામાં આવે. જે પાણી આપણી પાસે જે કૂવામાં છે એ અવાડામાં આવવાનું છે. દેટ મીન્સ આપણા બ્રેનની અંદર આપણી જે મેમરી છે એની અંદર અંગ્રેજીના વાક્યો, અંગ્રેજીના શબ્દો, અંગ્રેજી બોલવાની ટેકનિક અને વારંવાર વસ્તુ જે સંભળાય છે એ આવડી જાય છે, એ યાદ રહે છે, પછી જ આપણે સારું અંગ્રેજી બોલી શકીએ છીએ. હું તમને ગેરંટી આપું કે તમે શાંતિથી 2-3 મહિના અંગ્રેજી બોલવામાં ઉતાવળ ના કરશો, સમજવામાં ઉતાવળ ના કરશો. જે વિદ્યાર્થીઓ છે અને જે વાલીઓ છે એને જલ્દીથી એટલી સમજમાં નહીં આવે તો વાંધો નહીં, વિડીયોને રિપીટ કરો.
મારા જે પુસ્તક વિશે ઘણા અંગ્રેજી શિક્ષકો બી અભિપ્રાય આપે છે કે સર અમે ઘણી બધી વસ્તુ એવી શીખ્યા છે જે અમારા નોલેજમાં નથી. એના માટે થેન્ક યુ સો મચ એસ ટીચરોનો. તો મારા જ વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી છે, પહેલાં 2 થી 3 મહિના 2 થી 3 મહિના તમે અંગ્રેજી સમજવાને આપી દો અને ધીમે ધીમે અંગ્રેજી બોલવાને આપી દો. પ્રેક્ટિસ કરશો, હું તમને એવી ગેરંટી તો આપી શકું છું કે 5-6 મહિનાની અંદર તમે સારું અંગ્રેજી બોલવાની શરૂઆત કરી ચૂક્યા છો. અંગ્રેજી બોલવાની શરૂઆત 5-6 મહિનામાં થઈ ચૂકી હશે. પણ જેટલા બી વિડીયો છે એને શાંતિથી જુઓ, બુકની અંદર જેટલા બી પેજ છે એને શાંતિથી સમજો. સમજી લો કે આ બેઝિક છે, બેઝિકની અંદર 128 પેજ છે. દરરોજના 5 પેજ વાંચવાના રાખો અને તૈયાર કરવાના રાખો. અને તમારા એ શબ્દોને અમે જે ટેકનિક આપીએ છીએ, અમારી જે ટીમ તમને જે ટેકનિક આપે છે એનાથી તમે સમજશો તો ચોક્કસથી એ શબ્દો તમને યાદ રહેવાના છે. સાથે સાથે મારે તમને એ પણ કહેવાનું છે કે ઇન્ટ્રોડક્શન વિડીયો છે એની અંદર તમને થોડી માહિતી આપી છે તો થોડો કંટાળો આવી શકે છે. તો ડે 1ની અંદર તમને અમે ઇન્ટ્રોડક્શન આપ્યું, બુકની માહિતી આપી, અમારી જે ટીમ છે એ તમને સમજાવવાના છે અને કેટલી પેશન્સથી, ધીરજથી તમે અંગ્રેજી શીખવાના છો. અમે કોઈ જાદુ નથી કરવાના કે એવા કોઈ ડ્રામા નથી કરવાના કે જે તમને અંગ્રેજી માટે કે અંગ્રેજી શીખવા માટે બેવકૂફ બનાવી શકે. 5 દિવસમાં અંગ્રેજી શીખો, 60 દિવસમાં અંગ્રેજી શીખો. હું કહું છું કે ના, મારો અનુભવ છે કે જ્યાં સુધી તમે અંગ્રેજીને સમજશો નહીં ત્યાં સુધી અંગ્રેજી બોલી પણ નહીં શકો. જોજો, તમે ફોરેનમાં જે ઘણા લોકો હશે એ જે ત્યાં ગયા છે તો સાંભળ કરશે. રોજનું અંગ્રેજી સાંભળે છે ને ત્યારે જઈને એ એટલું અંગ્રેજી બોલી શકે છે કે એમના કામનું છે. તો આપણે પણ એવું થવાનું છે. જેટલું અંગ્રેજી તમે વાંચશો, જેટલું સાંભળશો અને અમારા જોડથી જેટલું શીખશો, ડેફિનેટલી તમને તમારું અંગ્રેજી આવડી જશે. પછી તમે કોઈ બિઝનેસ ગ્રોથ માટે કરી રહ્યા છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ માટે કરી રહ્યા છો, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છો કે પછી એઝ અ સ્ટુડન્ટ તરીકે અંગ્રેજી બોલવાની ઈચ્છા છે. મારા ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે કોલેજમાં જાય છે અને ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગયેલા છે. તો પહેલા મહિના કે 2 મહિના સુધી એમનું જે ગ્રુપ બને છે ને ત્યાં એ અંગ્રેજી નથી બોલી શકતા અને શરમનો અનુભવ કરે છે. મારા એવા વાલીઓ બી છે કે જે સ્કૂલમાં જાય છે, જેના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ત્યાં વાલી મિટિંગ હોય છે અને લોકો થોડું 50-60% ઇંગ્લિશ બહુ એક્યુરેટ બોલે છે, ત્યાં પણ એમનું પરફોર્મન્સ નથી આપી શકતા. તો એક શરમનો અનુભવ કરે છે. હું તમને એટલી તો પ્રોમિસ કરું કે 3-4 મહિનાની અંદર તમે અંગ્રેજી એવું સારું શીખી જશો અને કદાચ અત્યારે શીખી રહ્યા છો તો દિવાળી પછી જ્યારે વાલી મિટિંગ બિઝનેસમાં કે તમારા બિઝનેસ ડેલિગેશન કે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇન્ટરવ્યૂ કે પ્રેઝન્ટેશન છે એ બધામાં તમે સારું અંગ્રેજી બોલવાના છો. અમે એવા સોર્સિસ બી બનાવવાના છે કે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું એની પણ એક થીમ બનાવવાના છે. ઇન્ટરવ્યૂમાં કેવી રીતે અંગ્રેજી બોલવાનું હોય છે, તમારી બોડી લેંગ્વેજ કેવી રીતે હોય છે એ પણ અમે તમને શીખવાડવાના છે. ઇવન તમે પ્રેઝન્ટેશન ટેકનિક આપવા માગો છો કે ક્યાં જઈને મારે પ્રેઝન્ટેશન આપવું છે તો એની છટાશ શું હોય, એની મેથડ શું હોય એ પણ તમે શીખી જવાનો છો. અને મારા વાત રહી મારા ઇન્ટ્રોડક્શનની તો ચિંતા ના કરશો, મારું ઇન્ટ્રોડક્શન બુકની અંદર આપેલું છે એટલે એને મારે આપવાની જરૂર નથી. અને બાકી વિદ્યાર્થી જે બુક પરચેસ કરી છે અને આના ઓનલાઈન માધ્યમ દ્વારા જે બુક ખરીદવાના છે એને ખબર છે કે બુક બનાવવાનો હેતુ એટલો કે આપણે ઝડપથી એને વાંચી શકીએ અને બહુ બધી વખત ઓનલાઈન ના રહેવું પડે. અહીંયા ઓનલાઈનમાં એટલા જ વિડીયો મૂક્યા છે જે તમને જરૂરી છે. ઇવન તમારે સમાધાનની જરૂર પડશે કે સર મને આ નથી ફાવતું, મને આ સમજાવો. ઇમિડિયેટ તમે વોટ્સઅપ પર કરશો કે આ ટૉપિક નહીં ફાવતો, અમે ટૉપિકના વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકી દઈશું જેથી તમે આરામથી એને જોઈ શકશો. પણ વધારે બુક ઉપર ધ્યાન આપજો, બુકના વાક્યો પર ધ્યાન આપજો. અમે એના ગુજરાતી પ્રોનાઉન્સિએશન, અંગ્રેજી પ્રોનાઉન્સિએશન અને બહુ સારી રીતે તમને સમજાવવાના છે. પણ અમે તમને જે પેજ નંબર કહીએ એ પેજ નંબર તમારે ઘરેથી વાંચવાનો છે. તો તૈયાર છો ને અંગ્રેજી શીખવા માટે? ધીરજ રાખીશું અને અંગ્રેજી 100% આવડશે એવી હું તમને અરજી કરું છું કે રિક્વેસ્ટ કરું છું કે બહુ ઉતાવળ ના કરશો. અંગ્રેજી તમને આવડવાનું છે જ. અમારા વિડીયો જોતા રહો, બુક વાંચતા રહો, મેમરીઝ યાદ રાખો, રિમેમ્બર જે બી ટેકનિક અમે તમને જે શીખવાડીએ છીએ, અમારી ટીમ તમને જે શીખવાડવાના છે એને ફોલો કરતા રહો. અંગ્રેજી 3-4 મહિનાની અંદર બોલવાનું શરૂ કરી દેશો અને 1 વર્ષની અંદર, વધુમાં વધુ 1 વર્ષની અંદર તમે એ ભાષા શીખી જશો જે ભાષા તમારી પોતાની ભાષા નથી. પણ તમને 1 વર્ષ પછી, જેમ કે મારા ઘણા સ્ટુડન્ટો છે જે અત્યારે અંગ્રેજી બોલે છે, મારા કરતાં બી સારું અંગ્રેજી બોલે છે, 1 વર્ષની અંદર એવું અંગ્રેજી શીખી જશો તમને કોઈ નહીં કહી શકે તમે ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમમાં.
ઇવન ઘણા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ અમને કહે છે કે સર અહીંયા જોડાયા પછી અમને ઇંગ્લિશ બોલવામાં એક્યુરેસી આવી ગઈ. તો અમારો આ જ હેતુ છે કે દરેકને એક્યુરેસી મળે અને સારો અંગ્રેજી બોલી શકે, વાંચી શકે અને લખી શકે. ઇવન તમે આઈએલટીએસમાં જશો તો આઈએલટીએસ કે ડિયોલિંગો કે પછી પીટીની એક્ઝામમાં કે ઇન્ટરવ્યૂ ફેસ કરવામાં તમને કોઈ પણ દિવસ હેજિટેશન નહીં રહે. આ મારી તમને પ્રોમિસ છે. તો શરૂઆત કરીએ નેક્સ્ટ વિડીયોથી, અને મારો ડે 2 હશે કે જેમાં તમને અંગ્રેજી શીખવાડવાની શરૂઆત કરીશું. ધન્યવાદ બુક ખરીદવા માટે અને આ વિડીયોને જોવા માટે. થેન્ક યુ.